કુકરમુંડા સેવા સદનમાં આધાર કાર્ડ સેવા બંધ 1 મહિનાથી લોકોને વેઠવી પડે છે હાલાકી। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ ઓપરેટર ન હોવાના કારણે છેલ્લા 1 મહિનાથી આધાર કાર્ડ સંબંધિત તમામ કામગીરી ઠપ પડી ગઈ છે। આ કારણે તાલુકાના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે બાબતે તાલુકાના જાગૃત નાગરિક એવા રવિભાઈ કુકરમુંડા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવાયું છે કે કુકરમુંડા ખાતે કાર્યરત આધાર કાર્ડ ઓપરેટરને નિઝર ખાતે બદલી મૂકવામાં આવી, પરંતુ નિઝર ખાતે ફરજ બજાવતા ઓપરેટરને કોઈ કારણસર હટાવી દેતા હાલ બંને તાલુકાના લોકો આધાર કાર્ડ સંબંધિત સેવા વિના અટવાઈ ગયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આંગણવાડી ભરતી માટે જરૂરી કામો ચાલુ છે। વિદ્યાર્થીઓના જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારણા, નવી નોંધણી, સરનામું બદલવા સહિતની વગેરે સેવા અને સરકારી યોજનાના લાભાર્થીઓને તાત્કાલિક કામ માટે અન્ય તાલુકામાં જવું પડી રહ્યું છે, જેથી જાગૃત નાગરિકો દ્વારા તંત્રને તાત્કાલિક ઓપરેટરની નિમણૂક કરી આધાર કાર્ડ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। રિપોર્ટર સુહાસ વળવી, કુકરમુંડા, તાપી। હું રવિ વસાવા, સામાજિક કાર્યકર્તા, આજ રોજ કુકરમુંડા તાલુકાના મહેરબાન મામલતદાર સાહેબશ્રીને અમારા વતી એક અરજી લેખિતમાં આપવામાં આવી હતી, જેમાં અમારી માંગ છે કે જે છેલ્લા એકાદ મહિનાથી કુકરમુંડા તાલુકાના મુખ્ય મથકે જે આધાર કાર્ડની જે સેવા આપવામાં આવે છે, ઓપરેટરને જે નિમણૂક કરી છે, એ ઓપરેટરને કંઈ કારણસર નિઝરમાં ઓપરેટરને બદલી કરવામાં આવી છે, તો એની જગ્યાએ અહીંના જે કુકરમુંડાના જે ઓપરેટર છે એમને ત્યાં નિમણૂક કરવામાં આવી છે, જેથી કરીને કુકરમુંડા તાલુકાના જે નાગરિકોને આધાર કાર્ડના બાબતે અથવા અપડેટ કરાવવાના બાબતે અથવા કોઈ પણ આધાર કાર્ડ વિશે જે લોકોને કામ કરવાના હોય છે એ લોકોને અહીં કામ કરવા માટે ખૂબ જ સમસ્યા અહીં નિર્માણ થાય છે। તો તે માટે અમે મામલતદારશ્રીને અમે લેખિતમાં એક માંગ કરી છે, અરજી લખીને, કે જે પણ સમસ્યા લોકોની છે એ સમસ્યા વિશે તમે રૂબરૂમાં એમની તપાસ કરીને તાત્કાલિક ધોરણે લોકોની સમસ્યાનું નિરાકરણ કરે, તે માટે જ અમે આ મામલતદારશ્રીને માંગ કરી છે। ધન્યવાદ।